જૂનાગઢના ચોબારી ગામમાં ગૌચર જમીન આશરે 6 વીઘા જેટલી આવેલી છે। આ ગૌચર જમીન પર ફાળવણી કરાતા ખોદકામ કરાયું છે, જેથી પશુપાલકો પોતાના પશુઓને ચરાવી શકતા નથી। જેથી આ ગૌચર જમીન પર કરવામાં આવી રહેલા દબાણના વિરોધમાં 50 જેટલા પશુપાલકો અને સ્થાનિક લોકોએ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું હતું અને વહેલી તકે આ દબાણ અટકાવવામાં આવે તેવી માંગ કરી છે। તેમજ ગૌચરની જમીનની કોણે ફાળવણી કરી અને કયા આધારે આપવામાં આવી તે બાબતે સ્પષ્ટ કરવા માટે પણ માંગ કરી છે। આજરોજ અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે ચોબારી ગામમાં અને ગામના માલધારીઓ બધા સાથે રહીને કે ચોબારીમાં જે ગોચરની જમીન ઉપર દબાણ કરવામાં આવ્યું, ટ્રસ્ટ સંસ્થા કે મંડળીને જે ફાળવવામાં આવી છે એના માટે અમે આવેદનપત્ર આપ્યું છે કે ગામમાં કદાચ સ્કૂલ ન હોય તો 5-10 કિલોમીટર જઈને બાળકોને બીજા વેનમાં ટ્રાવેલિંગ કરીને તમે મોકલી શકો છો, પણ ગામમાં ગૌચર ન હોય તો માલધારીઓ પોતાના માલઢોર ચરાવવા ક્યાં જાય? એટલે ગૌચર પર જે દબાણ સંસ્થા ટ્રસ્ટ મંડળીને જે આપવામાં આવ્યું છે એનો વિરોધમાં અમે આજે આવેદનપત્ર આપ્યું છે। અમારા ગામની ગૌચરની જમીન ઉપર અન્ય કોઈ કામગીરી બાંધકામ જેવી દેખાવામાં આવી છે, એટલે એના માટે અમે કલેક્ટર પાસે રજૂઆત કરવા માટે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ। અને અમારા ગામના ઢોર જો આવી રીતે રસ્તામાં કે ઓલામાં કોઈ પણ ગૌચર વહી જાય અમારું, તો અમારે ઢોર લઈને અમારે ક્યાં જવું, અમારે ઢોરને ક્યાં રાખવા, એના માટે અમે આવેદનપત્ર આપવામાં આવે કલેક્ટર સાહેબને।